ભાંગી નાખી તો આ કપામાં કાંઈક ધ્યાન દે. ડિસ્કો શું કરશો નકરો? પણ આ ધ્યાન તો દઉં છું. ક્યાં ધ્યાન દેશો? આમાં રોગ ભેળાઈ ગયો. આમ જોતો ખરો કપામાં, કપા કેવો હારો છે તું જોતો ખરો જરા. અને તારે ક્યાં ધ્યાન જ દેવું નથી અને દવાની ખાસ જરૂર છે. તું ગામમાં જા, ફટાફટ દાડીઓ કરીને લઈ જા. પણ અત્યારે આ ભાદરવા મહિનાનો કાળો તડક્યો પડે, બધા એમ કે દવા સડે, 25 રૂપિયા દઈ તોય ના કોઈ આવતું. એટલે 25 ને 35 દઈ દે. અને આપણે અહીંયા શું દવા પાવા લાવવાના છે, છાંટવા લાવવાના છે. તો હાલો હું ફટાફટ જાઉં ને હારો દાડિયો ગોતીને લાવું. આ હારો લાવજે અને 35 ની શાળી ભલે દેવો પડે. બાકી દાડીઓ હારો લાવજો. અરે એક નંબર લાવું પછી કાંઈ. હા જા ફટાફટ આવી જાય બસો. કેવો રોગ ભેળાઈ ગયો ને આમાં ધ્યાન દેવું નહીં. ડિસ્કો કરે લે નોરતાની થઈ વાર છે. લા ભાઈ હું કામ કઈ એટલે ભાઈ જો બેઠો બેઠો માખ્યું મારું. હું મારશો એની કરતા મારી વાડી આવેલ ને જીવ જંતુ મારવા, હે એટલે દવા છાંટવા પપ્પે 25 રૂપિયા આપી બે જવા. હે ભાઈ પછીમાં હું નહીં આવું, પપ્પે 30 થાય. એટલે તરી ની પપ્પે 35 રૂપિયા આપી અને 2 ટાઈમ ચા આપી, 1 ટાઈમ જમવાનું આપી અને 35 નો માવો ખવડાવી બે જા. તો મારે બીજું શું જોવે? હાલો તો હાલ બે જા. હાલ ભાઈ આવી જઈશ આપણી વાડી ઉતર. તો ભાઈ ગામમાં બીજે 25 રૂપિયા ભાવ આલે છે અને અમે તને 35 દઈએ, એટલે દવા હારી સટાવી જોઈએ, નકર તારો ને મારો બેયનો વારો પડી જાય. આ તો અમારે જરૂર છે ને એટલે તને લાવ્યા. અરે ભાઈ સાટી સાટીને આ ધોળા છે અને હજી ગામમાં ક્યાં ઠપકો નથી આવ્યો અને હારી નો સટાય ને તો પૈસા પાછા. હાલ તું તાર હાલ. તો હાલો. એટલે એ ના ઝટકા શરૂ છે, ધોડ્યો ક્યાં જા? એટલે એ આ બંધ કર, બંધ તું કોકને ઉલાળી નાખી. હાલ હું બંધ કરતો આવું. તો ભાઈ આ દાડિયો આવી ગયો છે અને 1 નંબર દાડિયો છે, દવા છાંટવામાં કાંઈ ન ઘટે. એટલે આ દાડીઓ લાવ્યો તું તારથી એટલે ભરેલો પગ ઊંચો થાય. એટલે ભાઈ તારો પગ તો હું આખો હાથી ઊંચો કરી નાખો. હો એટલે ભાઈ તે ઊંચું કર્યું છે રમકડાનો હાથી હશે, બાકી તારથી હાથીનું પૂછડું ઊંચું થાય. અલા સાનો મને દવા હતા મને ફાંકા મારતો. એ ભાઈ આને કામે લગાડી દે. જો ભાઈ અહીંથી તે સામે સુધી આપણું ખેતર છે. હાથી તે ઠેઠ ઓલું લીમડા સુધી ભાઈ. એટલે ના સુધી ની બીજાનું ખેતર છે, તું બીજાનામાં નો સાટી દેતો. વચમાં શેઢો છે, શેઢો વટીને નો સાટી દેતો. તે પણ ના પાછો હેઠો તો હોય છે ને તમારો, થાંભલા બાંભલા નાખેલા કાક તો હોય છે ને. હા હા બધું છે ને, શેઢો વટીને નો સાટી હા દેતો. તો ભલે તમે તો આમલા મોત કર્યો, તું ઓલા લીમડો સમજ્યો. ના ભાઈ ના, તું બીજાનું કોકનું નો સાટી દેતો. તો ભલે હાલ હાલ કહેજો. સલું કરે વાયલી. એટલે આ પાછો શેઢો વટીને નો બીજો જતો, તને ઝટકા તો નતું બતાડું, શેઢો તો બતાહે ને. એટલે ભામાં 20 વર્ષથી મારો અનુભવ છે, શેઠો થોડો વટીને જાવ બીજે ક્યાંય. હા તો વાંધો નહીં, હરખાઈ સાટજે. અરે એમાં નો કેવું પડે ભાઈ. ના ભાઈ ઓલો દવા છાંટવા કામે સડી ગયો છે. ચડી ગયો. હા રેડી સાટ છે ને? અરે રેડી 1 નંબર, એમાં કાંઈ ન બગાડે નહીં હો પાછો. નો બગાડે નો હા તે વાંધો નહીં. તું છે ને આથી પૂળો વાળીને ભેહું નાખી દે. હા તે વાંધો. જો જાવું જાય તે બગાડે નહીં. જવા દે તમને. પપ્પે 40 રૂપિયા, પપ્પે 40 રૂપિયા, આપણે 1000 રૂપિયા લઈને ગયો છે. મોજે મોજ આવ. એટલે આ હું રાસ ગરબા લેવા આવ્યો છે? આ મારી દવાની બધી પથારી ફેરવી નાખશે. એટલે એ ભાઈ ઓ નો, એટલે શું કરશે તું? આ તું અહીંયા શું કે રાસ ગરબા લેવા આવ્યો? આ મોંઘા ભાવની દવા છે તો દવાની પથારી ફેરવી નાખી. આમ તો મોટા મોટા ફાકા મારતો છો, હાથી ઉપાડી લઉં આમ કરી નાખું તેમ કરી નાખું. એ હું છું ભાઈ. એટલે ભાઈ તો આવો દાડીઓ ક્યાંથી ગોતીને લેવો? આ તો અહીંયા રંગડા કરે. આ મોંઘા ભાવની દવા બગાડે. આ 35 માં નહીં, આ મફતમાં ન હાલે. હાલ હાલ વેતન તો વેતન હાલ, મારે ના સટાવી દવા તારી પાસે. હાલ નીકળ. એટલે હાલે ભાઈ આ તમારો પપ. આપણે કાંઈ એટલી બધી જરૂર નથી હો. વેતન તો વેતન હાલ. આમ આમ દવા બગાડવાની હોય. જરૂર જ નથી. 40 રૂપિયા તું હું 40 રૂપિયાનો દાડીઓ છો? તું મફતમાં ન હાલ. હાલ હાલ આવતો નહીં કોઈ દે આ બાજુ. એટલે ભાઈ આવા દાડીઓ ગોતીને લવાય. એટલે આ ભાઈ માઇન્ડ કરીને ગામમાં લી દાડીઓ ગોતીને લાવ્યો હતો, એને તે કાઢી મેલ્યો. એક તો આપણો કપા અત્યારે રોગે ભેળાઈ ગયો. હવે આને આપણે દવા છાંટવી કે ન છાંટવી? ગામમાં કોઈ દાડિયા મળવા જોવે ને, આ ભાદરવા મહિનાના તડકા પડે તો કોઈ દાડિયા ન આવતું, તો આ દવા છાંટશે કોણ? હવે તું છાંટવા માંડ પપ લઈને દવા. આ બધી દવા તારે છાંટવાની છે. તું દાડીઓ ગોતીને લેવો છો ને, એવા દાડિયા ન હાલે. હાલ છાંટવા માંડ તું. અને હાન થાય તો બધી છાંટી દેજે. એટલે ભાઈ મેં થોડી કોઈ દવા છાંટી અને મને કાંઈ આનો અનુભવ નથી. આવું કામ થોડું મને ફાવે. એ તારે છાંટવાનું છે અને ખેડૂત દીકરાને કાંઈ શીખવાડવું ન પડે. અને બધું આવડતું જ હોય. પપ ખંભે લઈ લે એટલે બધું આવડી જાય. અને આમ છાંટવા માંડવાની. અને હાથ સુધી છે ને આ દવા બધી છટાઈ જવી જોઈએ. દવા છટાઈ વગર ઘરે ન આવતો, નકર તને ઘરે નહીં કડવા દઉં. હા કર ચાલુ. આ તો મેં દાડિયો ગોચ્યો ને મારે છાંટવી પડી. એટલે આ શરૂ ક્યારે થાય? હા જો મારા સાહેબ છે. એટલે એને ખબર પડતી. છાંટવા માંડ ગયે કા. અને વ્યવસ્થિત રિઝલ્ટ આવવું જોઈએ.